સોરઠ અમારી જગજૂની અનગઢ જૂનો ગિરનાર, જ્યાં હાવજડા હેંજળ પીએ અમારા નમણા નરને નાર। જય સિયારામ, હું છું પરેશ રબારીને આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ 20 પરેશમાં। મિત્રો, આપ મારી પાછળ જોઈ રહ્યો છો કે મહાપુરુષ એવો ગિરનાર બિરાજમાન છે। આજે આપણે આવ્યા છીએ જૂનાગઢની અંદર અને મળવાના છીએ ભગવત ગુરુ આશ્રમના મહંત એવા જગજીવનદાસ બાપુને। એમની પાસેથી આધ્યાત્મિક વાતો આપણે સાંભળવી છે। આ ગિરનારની આપણે અજાણી વાતોને સાંભળવી છે। આ લીલી પરિક્રમા મહાશિવરાત્રિના મહાત્મ્યને આપણે સાંભળવું છે। મિત્રો, આ એક એવી જગ્યા છે, એવી તપોભૂમિ છે કે જ્યાં ભગવાન એકવાર નહીં પણ 52 વખત પોતાના ભક્તોના કામ કરવા માટે આ બજારોમાં છે એ આવેલા છે। તો આવો વધારે વાત નહીં કરતા આપણે મળીએ જગજીવનદાસ બાપુને અને એમની પાસેથી વાતો સાંભળીએ। પણ એ પહેલાં જો આપ આ ચેનલ પર નવા છો, આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો, આ વિડીયોને પહેલીવાર જોઈ રહ્યા છો, તો અમારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયોની નોટિફિકેશન આપણને તરત જ મળતી રહે। જય સિયારામ। વાત કરીએ જગુ બાપુ સાથે। જય સિયારામ બાપુ, આપના શરણોમાં વંદન। અહીંયા સમાધિસ્થ મહાપુરુષના શરણોમાં વંદન। બાપુ, વાતની શરૂઆત કરવી છે તો ત્રિકમદાસ બાપુ, એમનું જીવન ચરિત્ર, એમના જીવનની વાતો અને એમનો જે અહીંયા સાથેનો નાતો છે એ થોડી અમને વાતો કરો। સૌપ્રથમ તો આપના આ યુટ્યુબ દ્વારા જે દર્શકો નિહાળવાના છે તો તમામને મારા જય સિયારામ, આપનો મારા જય સિયારામ। આખી પરંપરા એવી છે કે આજથી 125 વર્ષ પહેલાં ભગવાન મંદિર દુધરે છે, એ દુધરેની અંદર રઘુરામ બાપુ ગાદીપતિ હતા અને ચોટીલાની બાજુમાં નવા સુરત, જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કાઠી દરબાર થયો અને એ કાઠી દરબારોએ હૃદયવાળા મંદિરમાં રઘુરામ બાપુ પાસે માંગણી કરી। લોકોને એવા પાત્ર સલાહ આપે કે અમારા ઇષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું મંદિર બનાવવું છે, અમારા શ્રદ્ધાનું સ્થાન છે। એટલે ત્યાંથી ભગવાનદાસ બાપુ ત્યાં સૂર્યદેવનું મંદિર બહુ ભવ્ય દિવ્ય, ખૂબ સારું। પણ એ મંદિરનું જ્યારે કાર્ય ચાલુ હતું એ સમયમાં રઘુરામ બાપુ અને ભગવાનદાસ બાપુ એ આ ગિરનાર ક્ષેત્રની અંદર આવતા શિવરાત્રિમાં, અને જે કાંઈ શિવરાત્રિમાં સાધુ સંતો આવે અને રસોઈ આપે, જે કાંઈ સેવા થાય, પૂજા એ એમના શિષ્ય ત્રિકમદાસ બાપુ, ભગવાનદાસ બાપુના શિષ્ય, એ આ બધું એમને ખ્યાલ કે મારા ગુરુ મહારાજ દર વર્ષે શિવરાત્રિ પર જાય છે। એટલે સૂર્યદેવ જ્યારે ભગવાનદાસ બાપુનું શરીર શાંત થયું પછી એના શિષ્ય ત્રિકમદાસ બાપુ, એ ત્રિકમદાસ બાપુના શિષ્ય હરિદાસ બાપુ, એની જવાબદારી ત્યાં સૂર્યદેવ સોંપી અને ત્રિકમદાસ બાપુ પરિભ્રમણ કરતા કરતા જુનાગઢ આવ્યા। અને જુનાગઢમાં જોશીપુરા વિસ્તારની અંદર એટલે આવવા જવાના વ્યવહારમાં રેલવે એક જ રસ્તો હતો, અથવા ગાડા છે, બસો, ઘોડાગાડી, આવું કાંઈ પણ લઈને માણસને જુનાગઢ આવવું પડતું હોય ભૂમનાથ, પણ રેલ દ્વારા માણસો આવે। એટલે જોશીપુરાની અંદર બાપુ યાદથી 75-80 વર્ષ પહેલાં શ્રી ભગવત ગુરુ આશ્રમ, ભગવાનદાસ બાપુ એમના ગુરુ મહારાજ એટલે ભગવત ગુરુ આશ્રમ અને સુરતદેવળથી પધારેલા સૂર્ય મંદિર, એ રીતની ત્યાં સ્થાપના થઈ। આ પરંપરાની અંદર બે જ વસ્તુ છે, કોઈ પણ અતિથિ અભ્યાગત આવે તો ટુકડો આપો અને પરમાત્માનું નામ સ્મરણ કરો। આ રીતે ત્યાં ભગવત ગુરુ આશ્રમની સ્થાપના થઈ। ત્રિકમદાસ બાપુએ આ સ્થાનની અંદર અત્યાર સુધીમાં લગભગ 100 આજુબાજુના સાધુ અને બ્રાહ્મણોના બાળપણ રામાયણ ભણાવ્યું છે, જેને બાપુ ખૂબ વખત રામાયણ હતા। પૂજ્ય મોરારી બાપુ શાહપુરની અંદર અધ્યાપન કરવા આવતા ત્યારે એ રામાયણની પાઠશાળા ચાલતી। ત્રિકમદાસ બાપુ પાસે બેસી અને ભાભીએ પણ રામાયણનો, મોરારી બાપુને ત્રિકમદાસ બાપુ રામાયણનો સ્વાદ કરતા, ખૂબ ચિંતન કરતા। જ્યારે તલગાજેડામાં મોરારી બાપુ 108 કામકથા બેસાડી ત્યારે બાપુ ઘણી કવર પીડાતા હતા, ત્યાં આમંત્રણ દેવા ગયેલા અને 9 દિવસ ત્રિકમદાસ બાપુ હાજર રહ્યા।
દિવસની અંદર આખા દિવસની જે કથાઓ એ સાંજે બાપુ વડે પાસે બેસે અને બેનો સંવાદ થાય અને ખૂબ આ બાબતમાં ચિંતન થતું. આવા સુંદર ત્રિકમદાસ બાપુ હતા અને એ ભાવથી અહીંયા 500 વિદ્યાર્થીઓ, જ્યાં સુધી રામાયણ કાળ હતો અને રામાયણ ભણવાના વિદ્યાર્થીઓ મળી રહેતા અને ભણાવનાર જ્યાં સુધી પ્રાપ્ત હતા ત્યાં સુધી રામાયણ ભણાવ્યું. અને પછી અત્યારના સમયના નિયમ ગામડાના જે આર્થિક પરિસ્થિતિમાં નબળા હોય એવા બાળકો એને હોસ્ટેલ ત્યારે બહુ યોગ નહીં, એટલે આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓ રાખતા. કોઈ પણ ગરીબ બાળકો હોય ગામડાના કોઈ સંસ્થા અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને આ સંસ્થાએ યોગદાન આપેલું છે. ખૂબ બધા ભણી ખૂબ સારી પોસ્ટ પર ફરજ બજાવે છે. આખી આ ત્રિકમદાસ બાપુની આખી આ પ્રણાલિકા છે. ત્રિકમદાસ બાપુનું પૂર્વાસન એટલે રાજુલાની બાજુમાં કડિયાળ, ત્યાં બાપુનું જન્મસ્થાન છે અને ત્યાંથી મજાદર બહુ નજીક. એટલે ત્રિકમદાસ બાપુ અને કાગ બાપુ બોલાવેલા કાગ, કવિ કાગ, જે એમને ખૂબ ભીના હતી. જ્યારે ત્રિકમદાસ બાપુ કાગ બાપુએ પણ બાપુ ડુંગરસિંહભાઈ એ પણ બાપુ સાથે બેસું બાપુ આગળ વાત કરીએ તો તમે વાત કરી કે દુધરેજની અંદર એક એવા સંતની માંગણી થયેલી, તો ત્યાર પછી દુધરેજ તરફથી કોઈ સંત આપવામાં આવ્યા હશે કે એક અમે સંત આપી છે જે જગ્યા સંભાળશે, કદાચ એ આપ જ હશો. પછી એ વાત ત્યાંથી ભગવાનદાસ બાપુ આવેલા સુરદેવળથી ત્રિકમદાસ બાપુ, ભગવાનદાસ બાપુના શિષ્ય એ ત્રિકમદાસ બાપુ અહીંયા બધા. અને અહીંયા પછી આ જે ત્રિકમદાસ બાપુના હરિદાસ બાપુ એને કોઈ શિષ્ય એમના શિષ્યની જોડે કલ્યાણદાસ બાપુના દુધરેજ બાપુને વાતચીત કરી કે મારા કોઈ શિષ્ય અને સાધુનો ભાગ દુધરેજમાં એક કથાનું આયોજન, દુધરેજના સંતે સપ્તાહ કથા બેસાડેલી. એ કથામાં બધા મહંતોને આમંત્રણ આપ્યું એ બધા મહંતો આવી ગયા. પછી કલ્યાણદાસ બાપુ એ બધા મહંતોને આગ્રહ કર્યો કે આવતીકાલની રસોઈ મારી છે, એટલે કોઈ મહંતોને જવાનું નથી. બધી મોટી મોટી જગ્યાઓના મહંતો હતા, બધા ત્યાં રોકાણ. બીજે દિવસે જ્યારે રસોઈ આપી જે કાંઈ ભેટ પૂજા હોય, પણ એ સિવાય ગાયોનું બધા મહંતોને બાપુએ ગાયો આપે. હરિદાસ બાપુને જ્યારે આપવાની વાતચીત થઈ એટલે બાપુએ કીધું મારે સુરદેવળમાં ગાયું ભગવાન ગયા છે, પણ આપો જ એક છોકરો. એટલે ત્યારે મને ત્યાંથી અહીંયા લઈ આવ્યો. અને આમ તો ત્યાં સુરદેવ પરંપરા માટે જ લાવેલા, પણ એ સમયમાં હું અહીંયા ભણવા માટે માંગરોળની બાજુમાં સાદાગ્રામ છે ત્યાં અભ્યાસ કરતો હતો. અને ત્યારે 78ની સાલની અંદર મોરારી બાપુની કથા થઈ, ત્રિકમદાસ બાપુની ગયા હતી. અને તે 78ની સાલમાં 208 પોથી કથા મોરારી બાપુની હાથીને અંબાડી બેસી અને પોથી યાત્રા કાઢેલી. ખૂબ ભવ્ય અને દિવ્ય એ રામકથા થયેલી. એ કથાના વિરામના દિવસો હતા ત્યારે એના જે અનુયાયી સેવકો છે એને બાપુને વાત કરી, આપણો મોટો સમુદાય સેવક સમાજ છે, આટલા મોટા સંતો મંતો છે, એટલે હાજરીમાં આ પરંપરાને થોડુંક આગળ વધારવા માટે એક મહંતની ચાદર લીધી. એ ત્રિકમદાસ બાપુ કીધું કે મહારાજ છે હરિદાસ બાપુ છોકરો છે પણ હજી તો સાદાગ્રામ અભ્યાસ કરે છે, નાની ઉંમર છે, કે કાંઈ વાંધો અત્યારે બાપુ એક નામ. એટલે ત્યારે કલ્યાણદાસ બાપુ સંતો એ કથાની અંદર મહંતની ચાદર લીધી કરેલી. પછી ત્યારથી આ સ્થાનની બાપુ આગળ વાત કરવી છે થોડી. અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે અને ખ્યાલ છે તો 2 કે 3 વર્ષ પહેલા અહીંયા અન્નક્ષેત્રનું ઉદઘાટન થયેલું, બરાબર. હવે આપણે અહીંયા જે જુનાગઢની અંદર તહેવારો કે મહા ઉત્સવ ઉજવાય છે, શિવરાત્રી હોય કે લીલી પરિક્રમા હોય, બાપુ એનું મહાત્મ્ય અમારે તમારી પાસેથી સાંભળવું છે અને આ અન્નક્ષેત્રની થોડી વાત કરો. ગિરનાર ક્ષેત્રની અંદર આમ તો 2 ઉત્સવ મોટા, એક લીલી પરિક્રમા છે જે આ ગિરનાર પરથી પરિક્રમા થાય છે. એ પરંપરા આમ તો આપણે એવી ભાવો તો સમાજની અંદર કે સમાજ જે પોતાની જવાબદારી હોય કે દીકરા દીકરીઓને ભણાવી દીધા
દીધા હોય, નિવૃત્તિ ચાલુ થઈ એવા પરિવારો ગિરનારની પરિક્રમા કરવા આવતા. આવી 3 પરિક્રમા કરે તો 3 વર્ષ લાગે તો એને 4 ધામનું પુણ્ય મળે. આવી એક પરંપરા અને એ પરંપરા પ્રમાણે સમય પરિવર્તન થતો ગયો. અત્યારે તો લાખો હજાર, ત્યારે તો પોતાની જ રસોઈ સાથે લઈને આવતા અને બધું રસોઈ પાણી બનાવવું, રાત્રે ભજન કીર્તન કરવા, એ 3 રાત વચમાં કરાવતા. પહેલી જ્યારે આપણે તુલસી વિવાહ, ભગવાન ઠાકોરજીનો વિવાહ થઈ જાય એટલે 11મી રાત્રે એ પરિક્રમા પ્રારંભ થતો. પછી પહેલી નાઇટ અહીંયા ઝીણા બાવાની મઢી છે ત્યાં રોકાવા, બીજી નાઇટ છે એ માળવેરા કહેવાય એ વિભાગમાં, અને ત્રીજી નાઇટ છે દોરદેવી. આવી 3 રાત રોકાવાનું. એ 3 રાત રોકાવાની સામે પણ એક વૈજ્ઞાનિક એ હતું ને મહાત્માઓનું ચિંતન હતું કે આ 3 રાત તમે ત્યાં એ વનસ્પતિ ત્યાં વિસ્તારની અંદર જે છે એ માણસને 12 મહિનાની ઉર્જા પ્રાપ્ત થાય. કે તમે એ રાતે એ દિવસે ત્યાં રહો, અહીંયા જે વિભાગ હોય એની જે વનસ્પતિ છે, વનસ્પતિના શ્વાસોશ્વાસ આપણા શરીરની અંદર જવાથી એટલી બધી ઉર્જા પ્રાપ્ત થતી કે 12 મહિના સુધી માણસ કોઈ પણ બીમારી ન થાય એવી એની હવામાન. એટલે એ અને પછી છેલ્લે માણસો અહીં આવી, ઘણા માણસો ગિરનાર, અંબાજી, દત્તાત્રેય મહારાજ પણ શરીર ત્યારે સારા એટલે એ દર્શન કરે, ધામનું સ્નાન કરી. બીજી રાત મહાશિવરાત્રિ કહેવાય. આમ દર માસની અંદર શિવરાત્રિ હોય છે, પણ જે મહા મહિનાની અંદર જે શિવરાત્રિ આવે છે એ મહાશિવરાત્રિ છે. આ મહાશિવરાત્રિના દિવસે ગિરનારની અંદર બધા જે અખાડાઓની પરંપરા હોય છે એ શિવરાત્રિના દિવસે જે પરંપરાના કાકી મહાત્મા હોય તો એને ત્યાંના ગુરુસ્થાનમાંથી એક આધ્યાત્મિક જીવન જીવવા માટે એને એક વિધિ આપતા હોય છે. અને એ દર શિવરાત્રિ આવી અને ગુરુ મહારાજ પાસે પાછું એનું વધારો થતો જાય આધ્યાત્મિક. એ મહાશિવરાત્રિ અહીં 5 દિવસનો મેળો કરાય. મહાશુદ્ધ નોમથી એ ધજા ચડે, અખાડામાં ધમાઈ ચાલુ થાય અને શિવરાત્રિના દિવસે રાત્રે 12 વાગે આખી રવેલી નીકળે. ભગવાન ભવનાથની અંદર મંદિરની બાજુમાં મુરગી કુંડ છે ત્યાં બધા સ્નાન કરે. બીજી વાત એવી છે કે ગિરનારની અંદર અનેક અવધૂતો પુરુષો છે. એટલા બધા વર્ષો, હજારો વર્ષોના મહાપુરુષો આ તકલીફ ભોગવે છે અને એ શિવરાત્રી રાત્રે બહાર નીકળે છે અને રવેડીમાં સાથે જ હોય છે. પણ એ તો કોઈ ભાગશાળી આત્મા હોય એના દર્શન થાય. અને આ જ રવેડીના જે દર્શનનો મહિમા એ જ છે કે ખાલી એ મહાત્માઓની નજર અથવા તો એને જે ભસ્મ લગાડી એવી મહાત્મા ચાલતા હોય, ભસ્મ ઉડે અને એ ખાલી આપણા શરીરને સ્પર્શ થઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જાય. આવા શુભ ભાવથી આ પરંપરા વર્ષોથી ચાલે છે. આ 2012ની સાલની અંદર જે ભવનાથ ગિરનાર ક્ષેત્ર જોશીપરા 75-80 વર્ષથી છે ત્યાં ક્ષેત્ર ચાલતું હતું. એ સમયની અંદર રેલવે દ્વારા લોકો આવતા હતા એટલે તરત યાત્રિક રેલવેમાંથી ઉતરે એટલે આશરો અને ટુકડો 2 વસ્તુ ત્યાં મળતી એ ભાવથી ત્યાં. હવે થોડુંક અત્યારે સમય પ્રમાણે માણસો વાહનથી આવી જાય અને ગિરનાર તરફ પહેલેથી બધાને લગાવ છે એટલે અહીંયા 2012ની સાલમાં આપણા ગુરુ મહારાજ એટલે કલ્યાણદાસ બાપુ, બીજી આ પરંપરાના જેટલા દેહાણ જગ્યાઓ સાથે સંબંધો છે એ તમામ સંતો મંતો અને જે મોરારી બાપુના કલ્પનાઓ દ્વારા આ થોડું બાંધકામ કરી અને ઉદ્ઘાટન કરેલું. ત્યારે અમે પછી શિવરાત્રિ અને પરિક્રમા 2 અંશેત્ર રાખતા હતા. જોશીપરામાં કાયમી ચાલુ હતું. કોરોના કાળની અંદર એ ભગવદગુરુ આશ્રમ દ્વારા 55 દિવસ એક હરતું ફરતું અંશેત્ર અમે ચાલુ કર્યું હતું કે જ્યારે માણસોને વડાપ્રધાનશ્રીએ 21 દિવસનું લોકડાઉન આપેલું કે કોઈ પણ માણસ જગ્યાએ બહાર નીકળવાનું નહીં. એટલે જે મજૂર વર્ગ જે કાંઈ હતા જેને કાયમનું રોજી આમ કે કામ કરીને સાંજે ઘરે લઈ જાય એ ખાતા એવા પરિવારો હતા એ મુશ્કેલ મુકાના. એટલે ત્યારે એક મનની અંદર વિચાર થયું કે એના માટે કાંઈક પેકેજ આપણે બનાવી એવા ફૂડ પેકેટ બનાવી અને 2 દિવસ ચાલુ કર્યું.
પછી તો આજુબાજુમાં એમને ખૂબ સહયોગ મળ્યો. એટલે પૂરું ભાણું એમ રોટલી દાળ ભાત શાક અને મીઠાઈ સાથે બુંદી ગાંઠિયા અને 55 દિવસ અમે દરરોજ 1500 માણસનું બનાવતા અને આજુબાજુ બધે વિતરણ કરતા. એમાં અમને સત્તાધાર વિજય બાપુ ખૂબ મોટો સહયોગ આપ્યો અને એ સહયોગ અમે પછી અઠવાડિયું 10 દિવસ ચાલી શકે એવી આખી કીટ બનાવી. એમાં સાધુ છે, બ્રાહ્મણ છે, ગરીબ પરિવાર છે, એવી 500 કીટોનું અમે ત્યારે વિતરણ એમ કરીને કાંઈક 17 લાખ રૂપિયા અંદર અમે 55 દિવસ અંદર સહયોગ પ્રાપ્ત થયો અને કર્યું છે. આપણામાં કહેવત છે ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, જ્યાં આપણે ટુકડો પૂરો પાડતા હોય ત્યાં છે હરી પોતે આવી અને વાસ કરતા હોય. બાપુ વાતને થોડીક પાછળ લઈ જાય છે. મેં કંઈક વાંચેલું છે કે કોઈ પાસે સાંભળેલું છે કે આ શિવરાત્રીનો 5 દિવસનો જે મેળો હોય છે બાપુ, એમાં 7 ચિરંજીવો હનુમાનજી મહારાજ, અશ્વત્થામા, રાજા ગોપીચંદ, ભરતરી, એ 7 ચિરંજીવો અહીંયા એક દિવસ કે એનો અહીંયા વાસ હોય છે 5 દિવસની અંદર. અને એમના પણ કોઈ ભાગ્યશાળી હોય એની પર હાથ પડી જાય અને જીવન ધન્ય થઈ જાય. તો એના વિશે કંઈક એ વાત સાચી છે જે કહો છો એ વાત જીવો જે છે અને એ ગિરનાર મહાત્મા અંદર ગિરનારની અંદર ગુફાની અંદર આટલી સારી ખૂબ મોટી મહાપુરુષો છે. અમારે સ્થાનના એક ભગત હતા અને એ ગૌશાળાની સેવા કરતા હતા. મારા દાદા ગુરુ ત્રિકમદાસ બાપુ પાસે રજા લીધી પણ મારા થોડા દિવસ મહિના ચાલુ છે 85 વર્ષ પહેલા વાત કરી અને એ બાવન બાપા કઈ એમના દોસ્તની વાત કરી હું યાદ શેર કરું છું. એ બાપા ત્યાંથી રજા લઈ જમાતની સાથે રહ્યા. જમાતના સંતો ચા પાણી કાંઈ કરે તો એના વાસણ સાફ કરી, રસોઈ બનાવી સાફ કરી, સેવા ભવ્યરો જીવે. અઠવાડિયું એ જમાતની સાથે અહીં રહેલા અને પછી જમાત ત્યાંથી કીધું ભગત ચલો અમારી સાથે ચાલના ભૂલે જતા આવું. એ એમની સાથે ગયા 6 મહિના ત્યાં રહ્યા પણ બહુ ભોળો જીવ ને એટલે એને એમ થયું કે મારું આમ સાધુ સંતોનું મારે આમનો કેમ જન્મ. હું જ્યાં સેવ મંદિર હતો એ મારું પગાર હતો. એ પગાર જમા થયેલો એ પૈસા લઈ મા બાપને આપો પછી મારું જીવન પૂરું કરે. અરે કે પગાર શું કરવા પૈસા તમારે કેટલા દિવસ પૈસા મહાત્માએ જે પૈસા સર કરાયા. આ ભગતે જે વાત કરેલી છે હું આપને કહું છું એ ભગત પછી ક્યાં આવ્યા સિકંદર સ્વરૂપની હતી. બાપુની બધી વાત કરી તો બાપુ ખરેખર આવું તરત આવી આવ્યા. બાપુ મને નથી આત્માનું મળે કે સારું એનો જે પગાર હતો બધું જમા થયા પણ ત્યારે ભગત તમે વાત કરી કે આ નેણ હોય ને એ અહીં સુધી પહોંચતા દર્શન એની જટાવું એનું વર્ણન ન થઈ શકે. અને એ ભગત કહેતા દીધી છે પછી અમે એ ગુફામાં ગયા અને જે મને વનસ્પતિ ખવડાવી 6 મહિના સુધી મેં કોઈથી કંઈ ખાધું નથી. ભૂખ શું છે કંઈ ઈચ્છા જ નહીં એવી વનસ્પતિઓ ત્યાં છે. ભગતે જે વર્ણન અમને કરેલું તો ખૂબ અદ્ભુત વાત કરેલી. એટલે એવા પુરુષો તપસ્વી ગિરનાર ક્ષેત્રમાં આજની તારીખે છે અને મહાશિવરાત્રી દિવસે આવે છે. આવી અમને સ્નાન જ્યારે કરવા મહાત્માઓ પડે છે ત્યારે એ મહાત્માઓમાંથી દેખાતો દ્રશ્ય ભોગીએ છે. લોકો એ આસ્થાની સાથે જોડાયેલા છે. આપણા આમાં તમને ખબર હોય તો ભગતજી રામજી ભગતમાં જો આવો કોલા દ્વારા રામજી ભગત કહેવાતા અમારી સમાજની અંદર ખૂબ મોટા ભગત છે. એ ભગતે વર્ષો પહેલા આ શિવરાત્રિની રવેડીમાં સાથે જોઈન થયેલા અને એ ભગતને સ્પર્શ થઈ ગયો છે અને ભગતે પછી આખા જ્યારે ખંડની અંદર જે જે ઠાકોરે કુકડાનો યજ્ઞનો રામજી ભગતે ખૂબ મોટી સેવા કરે અને એને જે કાંઈ પ્રાપ્તિ થઈ આ ગિરનારના સંતના દર્શન છે. એવું પોતે મને કીધેલું કે પોતે મંદિરમાં પંજાબનું ધામ કાંઈ નહીં અત્યારે રબારી સમાજના કોઈ પણ આવે લંબિયાન મંદિર હોય ત્યાં બધા ઉતરતા ખૂબ ત્યાં યજ્ઞો કર્યા ખૂબ કાર્ય કર્યા. બાપુ છેલ્લી 2 વાતો કરી છે આપણી સાથે કે આપણે જે વાત કરી આપે મને એના ઉપરથી એવું સાબિત કરીએ છીએ કે આ ગિરનાર એક ડુંગર નથી પણ એક મહાપુરુષ પોતે છે. અને છેલ્લી વાત કરું બાપુ આપણને તો અત્યારનો જે યુવાન છે આ સમાજનો
એ આપણો રબારી સમાજનો યુવાન હોય કે કોઈ 18 વર્ષનો યુવાન હોય, બરાબર. તો યુવાન કંઈક ને કંઈક ગેરમાર્ગે દોરાતો હોય લાગે, એ મોબાઈલ હોય, એ વ્યસન હોય કે કોઈ પણ રીતે હોય, બરાબર. તો એના માટે આપનો કોઈ સંદેશ, કેમ કે આપણા જે યુટ્યુબ ચેનલના જે દર્શકો છે મોટા ભાગના યુવાનો છે અત્યારે, બરાબર. તો આપનો એવો કોઈ સંદેશ યુવાન સુધી પહોંચે કે કોઈ પણ એક બે યુવાનને આપણી વાત લાગી આવે અને આપણું જીવન છે એ ધન્ય થઈ જતું હોય, તો કોઈ એવો સંદેશ? ખૂબ આપણે સારી વાત કરી. આપણે આમ તો દરેક સમાજ એવી એક ધરોહરથી ચાલ્યા કરે છે કે એની પૂર્વજોની જે પેઢીઓ છે એને રાષ્ટ્ર તરફ, સંતો તરફ અને આધ્યાત્મિક સનાતન તરફ પરંપરા જોડાયેલી હોય છે. અને એ પરંપરા આપણી જે છે સનાતન, એને આપણે પણ સાથે જોડાઈ રહેવું છે. આપણી જે પરંપરાના સ્થાનો છે એની સાથે. બાકી સંતો તો આ જે વર્ષોથી કહે છે અને આપણા જે ગ્રંથો છે એ પણ ઘણો ઉપદેશ આપે છે કે માણસે વ્યસન મુક્તિ તરફ જવું છે. બીજા જે કંઈ પૂર્વના રાજ્યો જે છે એમ ત્યાંથી જે સંસ્કૃતિ આવે છે એના આપણે અપનાવવાનો જે આગ્રહ રાખીએ છીએ, એના કરતાં આપણા જે રામાયણ, ગીતાજી, જે ભાગવતજી છે એનું પઠન કરવું, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અને આવા ખોટા રસ્તા તરફ આપણે ન જઈ અને એક રાષ્ટ્રના ઉત્થાન માટે આપણે આગળ વધી આપણા પરિવારની અંદર શિક્ષણ લાવી. શિક્ષણ આવશે ને તો ઘણી વસ્તુ પોતાને ખ્યાલ આવશે. પરિવારની અંદર એક સભ્ય સારી નોકરી પોસ્ટ પર આવી જાય તો પછી એ પરંપરા આગળ ચાલતી જાય. એમ આપણા અન્ય સમાજમાં, દરેક સમાજની અંદર અત્યારે શિક્ષણ બાબતમાં ખૂબ જરૂરી છે. શિક્ષણની સાથે સંસ્કારની જરૂર છે. શિક્ષણ ગમે એટલું સારું પ્રાપ્ત કર્યું અને સંસ્કાર નહીં હોય તો સંસ્કાર તો આપણે રામાયણની અંદર એવું છે કે રામાયણ ગ્રંથ એવું છે કે આપણે એને વાંચન કરો ને તો એમાં આપણે કેમ જીવન જીવવું એ આપણને ખ્યાલ આવી જાય. અને ભાગવતજી જ્ઞાન એવું છે કે ભગવાન કૃષ્ણ કરે એમ ન કરે પણ એ કે એમ આપણે કરે. આવા આપણે ધર્મ ગ્રંથો મળ્યા છે અને એનો આપણે આશ્રય લેવો જોઈએ. સમાજની અંદર બહુ રિવાજ છે એ નાબૂદ થવા જોઈએ, વ્યસન મુક્ત થવું જોઈએ અને સમાજની સાથે જોડાઈને કાયમ રહેવું જોઈએ. એવી હું તો આ સમય સમાજને, દરેક સમાજને વિનંતી કરું છું. ખૂબ સારું છે ત્યારે પહેલાંના આપણા વડવાઓ જે કાંઈ મહેનત પુરુષાર્થ કરી અને જે કરતા એના કરતાં અત્યારે ભગવાન જે છે ખૂબ સારું છે. અને એનો સદુપયોગ કરવો છે, ગેરમાર્ગે ન દોરવું જોઈએ. યુટ્યુબના માધ્યમથી ઘણા યુટ્યુબ ચાલે છે, ધાર્મિક સરસ યુટ્યુબની અંદર વાતો આવે છે, એનો આપણે જે બાકી ન જોવાની વસ્તુ જોવાથી આપણું મન પણ ભ્રમિત થાય છે અને ખોટું આપણે કરતાં સારું જોવું, સારું બોલવું, સારું વાત કરવી, આવું જીવન. બાપુ એમ કહી શકાય કે શિક્ષણ લ્યો પણ એ શિક્ષણને કેમ ઉપયોગ કરો એના માટે સંસ્કાર જરૂરી છે, બરાબર. આપે અમારી સાથે અત્યારે વાતો કરી, આપે આધ્યાત્મિક અમારી સાથે જે શેર કર્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપના શરણોમાં કોટી કોટી વંદન અને આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. બાપુ આપના શરણોમાં વંદન. જય શ્રી રામ. સરસ. આપે બધાએ જે કંઈ અમને અત્યારે આટલો સંવાદ આપની મારી સાથે થયો છે એ આ સ્થાન મૂળ ગામની અંદર, જૂનાગઢની અંદર શ્રી ભગવદ્ ગુરુ આશ્રમ સૂર્ય મંદિર. અત્યારે આ સ્થાન જે છે એ ભારતી બાપુના આશ્રમની બાજુમાં સદગુરુ શ્રી ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર આવું નામ આપ્યું છે. અને કોઈ દિવસ આપણે ગિરનાર યાત્રામાં જે કાંઈ યુટ્યુબના માધ્યમથી સાંભળી રહ્યા છે એ કોઈ પણ યાત્રિકો અહીંયા પધારે અને ખુશીથી અમારા સ્થાનનો પ્રસાદ લેવા પધારજો અને અમારી મુલાકાત લેજો. તો ભગવાન આપ સૌને બધાને દીર્ઘાયુ આપે, ભક્તિ આપે એટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સિયારામ, જય ગિરનાર.